અમરેલીમાં રોગચાળો અટકાવવા દવા છંટકાવ અને ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં રોગચાળો અટકાવવા અને ડેન્ગ્યુ જેવા રોગોથી લોકોને બચાવવા શહેરના તમામ વિસ્તારોમાં દવા છંટકાવ સાથે ફોગિંગ મશીનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। પાલિકાની સેમી સ્ટેશન બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલા અભ્યાસમાં સંધિ સોસાયટી, મણિનગર, મિની કસ્બા વિસ્તારમાં પણ ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। શિરડી ગોંડલિયા આરોગ્ય ઇન્સ્પેક્ટર નગરપાલિકા અમરેલી છેલ્લા 10 દિવસથી અમે શહેરમાં સફાઈની એક સઘન કામગીરી હાથ ધરી છે। દરેક વિસ્તારમાં દવાનો છંટકાવ કરીએ છીએ। એ દવાના છંટકાવમાં મેલાથોન ડસ્ટ 5% અને લાઇમ પાવડર 5% મિક્સ કરવાનો હોય છે, એ પ્રમાણે મિક્સ કરીને છાંટીએ છીએ। 2 પંપ દ્વારા બીટીઆઈનો સ્પ્રે કરીએ કે જ્યાં પાણીના ખાડા ખાબોચિયા પડ્યા હોય, કોઈ ફરિયાદ આવે તો ત્યાં બીટીઆઈના સ્પ્રે કરીએ કે જેનાથી પોરાનાશક કામગીરી છે। 1 દિવસ સ્પ્રે થયા પછી 7 દિવસ સુધીમાં પોરા થતા નથી કે મચ્છર થતા નથી। ત્યારબાદ વધુમાં કામગીરી માટે રોજ સાંજે અત્યારે છેલ્લા 5 દિવસથી અમે શહેરમાં ફોગિંગ કર્યું અલગ અલગ વિસ્તારમાં। એમાં ચોરાપા લેવાઈ ગયો, બટારવાડી લેવાઈ ગયા છે, માણેકવાડા લેવાઈ ગયું છે। આજે અમે સિંધી સોસાયટી, મણિનગર અને મિની કસ્બાની કામગીરી હાથ ધરી છે અને એમાં સારી એવી કામગીરી થઈ રહી છે।